નર્મદામાં ડેડિયાપાડાની એક આશ્રમ શાળાનો વિડીયો વાયરલ થયો છે, જ્યાં બાળકો પાસે ત્રિકમ અને પાવડાથી કામ કરાવવામાં આવ્યું। શાળા માટે પાણીની પાઇપલાઇનનું કામ કરાવ્યું। આ તસવીરો જુઓ। મહાત્મા ગાંધી આશ્રમ શાળામાં આચાર્યની હાજરીમાં બાળકો પાસે ત્રિકમ અને પાવડા વડે કામ કરાવાઈ રહ્યું છે। બાળકો પાસે મજૂરી કરાવવામાં આવી રહી છે। વાલીઓમાં આ મજૂરીને લઈને રોષ પણ છે। બાળકો પાસે ત્રિકમ અને પાવડા વડે મોટા મોટા ખાડા ખોદાવી અને પ્લમ્બિંગનું કામ કરાવાઈ રહ્યું હોવાનો વિડીયો સામે આવ્યો। બીજી તરફ આ મુદ્દે બાળ સુરક્ષા વિભાગ પણ એક્શનમાં આવ્યું। કહ્યું, બાળકોને આમ કામગીરી કરાવાય નહીં, આ બાળ મજૂરીનો ગુનો લાગે। જવાબદારો સામે પગલાં ભરવા તંત્ર એક્શનમાં આવ્યું છે। ખેડાના ડાકોરની શાળામાં વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો। શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર મરાયો। આ માર મારવાની આખી ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ। આ તસવીરો જુઓ। ડાકોરની ભવંસ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની આ ઘટના છે। રાજકુમાર રામગોપાલ સોની નામના શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો। બાળકના પિતા દ્વારા પોલીસ સ્ટેશન ખાતે શિક્ષક વિરુદ્ધ ગુનો નોંધવા અરજી કરવામાં આવી। તો માર મારવાની આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ। ભૂલકા ઉપર અત્યાચારની આ બે તસવીર આપને બતાવી રહ્યા છે। પહેલી તસવીરમાં તમે જોઈ શકો છો કે બાળકો પાસે મજૂરી કરાવાઈ રહી છે। આ બાળકો સવારમાં તૈયાર થઈને પોતાનો બેગ લઈને ભણવા માટે સ્કૂલે જાય છે, પરંતુ એમના હાથમાં શિક્ષકોએ પાવડો પકડાવી દીધો અને ખોદકામ કરાવડાવ્યું। અને બીજી તસવીર તમે જોઈ શકો છો ખેડાના ડાકોરની છે, જ્યાં એક ભૂલકાને એક વિદ્યાર્થીને શિક્ષક દ્વારા એટલો માર મારવામાં આવે છે કે હાલ તેના વાલી જે છે એ પોલીસમાં ફરિયાદ કરાવવા પહોંચ્યા છે। રાજકોટમાં સિટી બસનો રેડિયાર વહીવટ સામે આવ્યો। જી હા, સિટી બસના કંડક્ટરનો નશામાં ધૂત હાલતમાં એક વિડીયો વાયરલ થયો। માધાપરથી આજી ડેમ ચોકડી તરફ જતી 85 નંબર બસનો કંડક્ટર નશામાં ધૂત હાલતમાં જોવા મળ્યો, જેમાં જોઈ શકાય છે કે નશામાં ધૂત કંડક્ટર બસના દરવાજે ટીંગાયો। આ નશેડી કંડક્ટર પાસે કોઈ ટિકિટ માંગે તો મશીન બંધ છે એવું કહી દેતો હતો। કંડક્ટરનું નામ બાબુ પરમાર હોવાનું સામે આવ્યું। વિડીયો વાયરલ થતા સિટી બસના વહીવટને લઈને પણ સવાલ ઉઠ્યા છે। જો કે રાજકોટના સિટી એન્જિનિયર પરેશભાઈ અઢિયાએ ટેલિફોનિક વાતચીત કરી કંડક્ટરનો લૂલો બચાવ કર્યો। તેમણે કહ્યું, દારૂના નશામાં નહીં, પરંતુ કંડક્ટર માનસિક રીતે બીમાર હતો। આ બાબતે મારુતિ એજન્સી પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે। જો કે માનસિક બીમાર વ્યક્તિની કેમ ભરતી કરાઈ, આ સવાલ પણ છે। 2.5 મહિનાથી કંડક્ટરની ભરતી કરવામાં આવી હતી। બાબુભાઈ વંજીભાઈ પરમાર છે, એમની પાસેથી એમને જવાબ મેળવીને આપ્યો છે। એમાં એમને માનસિક બીમારી હતી। 2.5 માસ પહેલાં એમનું રિક્રુટમેન્ટ થયું અને એમને ડૉક્ટર પાસેથી રેગ્યુલર દવા લેતા હતા। એ દવાનો પુરવઠો ખૂટતા એમને બબડાટ અને એન્ઝાયટી આપણે ફીલ થઈ। તો બે તસવીર આપણે બતાવીએ છીએ। એક નશામાં ધૂત કંડક્ટરની તસવીર જે તમે જોઈ રહ્યા છો, અને બીજી તસવીરમાં માતા પુત્રને અડફેટે લેનારી આ ઘટના રાજકોટમાં જે બની છે, જ્યાં સિટી બસની અડફેટે બાળકનું મૃત્યુ થઈ ગયું। બે તસવીરમાં આપ જોઈ શકો છો। એકમાં કંડક્ટર કેટલી નશાની હાલતમાં હોય એવું દેખાઈ રહ્યું છે, બસના દરવાજે ટીંગાયો છે, અને બીજી તસવીર રાજકોટમાં જે ઘટના બની છે, જેમાં બાળકનું મૃત્યુ થયું છે, અકસ્માત થયો છે। કણકોટ ખાતે સિટી બસની અડફેટે 7 વર્ષીય બાળકનું મોત થયું। વાત હવે સુરતની। સુરતમાં ફરી બોગસ ડોક્ટર ઝડપાયા। મગદલ્લા ગામમાંથી ઝડપાયા છે બોગસ તબીબ। આ બોગસ મહિલા ડોક્ટર સહિત 2 લોકો પકડાયા છે। ઉમરા પોલીસે મોડી રાત્રે બંનેની ધરપકડ કરી લીધી। મહિલા મગદલ્લા ગામમાં પોતાના ઘરમાં જ ક્લિનિક ચલાવતી હતી। પોલીસે મેડિકલ ડિગ્રી વિનાના આ બોગસ તબીબોની ધરપકડ કરી લીધી છે। આગળની તપાસ ચાલી રહી છે। રાજ્યમાં નકલી ડોક્ટરનો રાફડો હવે ફાટી નીકળ્યો છે। બનાસકાંઠાના દાંતીવાડાના ઓઢવા અને ડેરી ગામમાં 3 બોગસ ડોક્ટરોનો પર્દાફાશ થયો। બોગસ તબીબ મહેશ પરમાર, હિતેશ રબારી અને સાગર વિશ્વાસ કોઈ પણ મેડિકલ ડિગ્રી વિના ડોક્ટર બની બેઠા અને પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા। ગેરકાયદેસર રીતે ઝોલાછાપ તબીબો દર્દીઓને એલોપેથિક દવા અને દર્દીઓને ઇન્જેક્શન અને બોટલ ચડાવી હાઇડ્રોજનની દવા આપતા હતા। નવાઈની વાત એ છે કે સરકારી પેટા આરોગ્ય કેન્દ્રની બાજુમાં જ આ બોગસ તબીબો પ્રેક્ટિસ કરી રહ્યા હતા। આ અંગે આરોગ્ય વિભાગે તપાસના આદેશ આપ્યા છે। તો આ સ્થિતિ છે। બનાસકાંઠામાં મેડિકલ ડિગ્રી વિના જ બોગસ ઝોલાછાપ તબીબો છે એ પોતાના ક્લિનિક ચલાવી રહ્યા છે। બે તસવીર આપને બતાવીએ। એક બનાસકાંઠાની છે, તો પહેલી તસવીર તમે જુઓ છો, જ્યાં 2 નકલી ડોક્ટર પકડાયા છે, જેમાં એક મહિલા પણ છે સુરતના મગદલ્લા વિસ્તારમાંથી, જ્યાં મહિલા છે એ ઘરેથી જ પોતાનું ક્લિનિક ચલાવતી હતી। તેની પાસે કોઈ જ ડિગ્રી નહોતી। પોલીસે આ બંનેની ધરપકડ કરી છે। તો બીજી તરફ બનાસકાંઠામાં પણ આવા ઝોલાછાપ તબીબો મેડિકલની ડિગ્રી વિના જ પ્રેક્ટિસ કરી રહ્યા હતા, એલોપેથિક દવાઓ અને ઇન્જેક્શનો આપતા હતા।
ભાવનગરમાં ખાનગી હોસ્પિટલમાં નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. મેડિકલ વેસ્ટ કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોર પર ફેંકવામાં આવ્યું. આયુષ પ્લાઝા કોમ્પ્લેક્સનો એક વિડીયો છે જે વાયરલ થઈ રહ્યો છે, જેમાં તમે પણ જોઈ શકો છો મેડિકલ વેસ્ટનો કચરો ગાય ખાતી નજરે પડી રહી છે. વાયરલ વિડીયો ગઈકાલ રાત્રિનો હોવાનું સામે આવ્યું છે. ભાવનગરમાં ખાનગી હોસ્પિટલ સંચાલકોને કાયદાનો કોઈ જ ડર રહ્યો નથી. મેડિકલ વેસ્ટનો કચરો આ રીતે ફેંકવામાં આવી રહ્યો છે, ગ્રાઉન્ડ ફ્લોર પર જ ફેંકવામાં આવી રહ્યો છે. એક ગાય ત્યાં છે જે ખાતી દેખાઈ રહી છે. જૂનાગઢના માંગરોળ બંદરેથી કબૂતર મળી આવ્યું, જેના પગમાં નંબર લખેલું શંકાસ્પદ આ કબૂતર હતું. કબૂતરની પાંખોમાં અજાણી ભાષામાં લખાણ હતું. તપાસમાં મરીન પોલીસને વાંધાજનક કંઈ જ નથી મળ્યું. અન્ય દેશમાં કબૂતરોની યોજાતી હરીફાઈ દરમિયાન આ કબૂતર અહીં આવી ચડ્યું હોય એવી શક્યતા જોવાઈ રહી છે. તો ક્યાંથી આવ્યું આ શંકાસ્પદ કબૂતર? કારણ કે તેની પાંખમાં પણ કંઈક લખેલું હતું, અન્ય ભાષામાં કંઈક લખાણ લખેલું હતું, એના પગ પણ છે, તેના પગ ઉપર પણ કંઈક લખેલું હતું. અજાણી ભાષામાં આ લખાણ તેની પાંખોમાં જોવા મળ્યું છે. જોકે અન્ય દેશોમાં જે હરીફાઈ યોજાતી હોય છે ત્યાંથી આ કબૂતર કદાચ આવી ચડ્યું હોય એવું લાગે છે. ભરૂચમાં તસ્કરો બેફામ છે. અંકલેશ્વરની ગુરુકૃપા હોટલમાં 3 મોબાઈલની ચોરી થતા ખળભળાટ મચી ગયો. અજાણી મહિલા સહિત 2 તસ્કરોએ હોટલમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો. મોબાઈલ ચોરીની ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ. પોલીસે હોટલ સંચાલકની મોબાઈલ ચોરીનો ફરિયાદને લઈ સીસીટીવીના આધારે તપાસ આરંભી છે. શિયાળો જામ્યો છે અને ચોર ટોળકી પણ બરાબરની જામી છે ચોરી કરવા માટે. મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ગાંગટા ગામે છેલ્લા 10 દિવસમાં સતત ચોરીના બનાવો વધી રહ્યા છે, જેના કારણે રાત્રિના સમયે ગામના લોકો હવે પહેરો કરવા માટે મજબૂર બન્યા છે. તસ્કરોના આતંકને કારણે લોકોમાં ડર વ્યાપી ગયો છે. આટલી કડકડતી ઠંડીમાં પણ ગામના લોકો પહેરો ભરવા મજબૂર છે. ગામમાં ફરી ચોરીની ઘટના ન બને તેના માટે લોકો પોતે જ હવે સુરક્ષા કરી રહ્યા છે. 10 દિવસ પહેલા 5 મકાનો સહિત એક દુકાનમાં મધ્યરાત્રિના તસ્કરોએ હાથફેરો કરી અને સોના ચાંદી સહિત રોકડ રકમની ચોરી કરી હતી. બાદમાં 4 દિવસ પછી ફરી એ જ વિસ્તારમાં એક મકાનમાં ચોરી થઈ ગઈ. લોકો જાગી ગયા, બૂમાબૂમ થઈ. જોકે ચોર ટોળકી રોકડ રૂપિયા લઈને ફરાર થવામાં સફળ રહી, જેથી ગામના લોકોએ ચોરોને ઝડપી લેવા પોલીસને રજૂઆત કરી. અઠવાડિયામાં 2 દિવસ ચોરી થાય છે. આખા ગામમાં ફરવું પડે છે, રાત્રે તાપણી કરીને જાગવું પડે છે. છોકરા પણ રાત્રે સૂતા નથી, જાગે છે. સવારમાં સ્કૂલો બગડે છે. મહિલાઓ પણ ગામમાં ફરે છે, ગામના પુરુષો પણ રાત્રે ફેરી કરે છે. અમારી માંગ છે કે જલ્દી અમને પોલીસની એ થાય મદદ. ગાગટા ગામ ખાતે 2 દિવસ પહેલા ચોરનો ભય રહ્યો છે. મહિનાથી આ કામ ચાલી રહ્યું છે. ચોર 2-3 દિવસ છોડીને આવે છે. અઠવાડિયામાં 2 દિવસ છોડીને એક ઘરમાં ચોરી 4 ઘર તોડ્યા, એક દુકાન તોડી છે. 5 તોલા સોનું લઈ ગયા છે, સોના ચાંદી પૈસા લઈ ગયા છે. અમારા ગામમાં જે ચોરી થઈ છે તો જલ્દીથી જલ્દી આ ચોર પકડાઈ જાય અને જે ડરનો માહોલ છે ગામમાં તે દૂર થાય તેવી અમારી માંગણી છે. તો જલ્દીથી તમે લોકો આ ચોરને પકડો તેવી અમારી તમને બહુ જ પ્રાર્થના છે. અને પોલીસને જલ્દીથી જલ્દી આ ગામમાં અને આજુબાજુના ગામમાં બી ચોરી થઈ શકે એવો માહોલ છે, કારણ કે અહીંયા 2 વાર એટલી 10 દિવસમાં ચોરી થઈ છે. તો આજુબાજુના ગામમાં પણ અમારા ગામમાં પણ અને દરેક જગ્યાએ ચોરીનો માહોલ છે. તો જલ્દીથી ચોર પકડાઈ જાય તેવી અમે વિનંતી કરીએ છીએ. પેલા જે ચોરી થઈ એમાં સોના ચાંદીના દાગીના ને રોકડ ગયું. 4 દિવસ પછી ફરી ચોરી થઈ, એમાં રોકડ રકમ ને દાગીના બહુ નહીં ગયા પણ થઈ છે. અને ગાગટા ગામમાં ભયનો માહોલ બહુ ફેલાયેલો છે. છોકરા, બાળકો, મોટા બધા જ ડરી રહ્યા છે. તો તસ્કરોને પકડી લેવા માટે હવે ગામ લોકો છે એ પોલીસને રજૂઆત કરી રહ્યા છે, કારણ કે શિયાળો જામતા આ તસ્કરો એટલા બેફામ બન્યા છે કે અઠવાડિયામાં 2 વખત ચોરી કરી ગયા. લોકોમાં ડર વ્યાપી ગયો છે અને ગામના લોકો જાતે જ હવે રાત્રે પહેરો ભરી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની આગેવાનીમાં વડનગરમાં વિશાળ પદયાત્રાનું આયોજન થયું. સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે વડનગરમાં પદયાત્રાનું આયોજન કરાયું. પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીની 100મી જયંતિની ઉજવણીના ભાગરૂપે આ પદયાત્રા યોજાઈ રહી છે, જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, ઋષિકેશ પટેલ, હર્ષ સંઘવી સહિતના નેતાઓની સાથે હજારો કાર્યકર્તાઓ અને નાગરિકો પદયાત્રામાં જોડાયા. 8 કિલોમીટરની આ પદયાત્રામાં મોટી સંખ્યામાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ પણ ફેન્સી ડ્રેસ પહેરીને જોડાયા.
વડનગરના તાનારીરી ગાર્ડનથી પદયાત્રાનો પ્રારંભ થયો, જે ઘાસકોડ દરવાજા રેલવે સ્ટેશન મેડિકલ કોલેજના રૂટ પરથી પસાર થઈ રહી છે. અમરથોડ દરવાજાથી નીકળી આ યાત્રા તાનારીરી ગાર્ડનમાં પરત આવશે. અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ નિમિત્તે સુશાસન દિવસની ઉજવણી કરવામાં છેલ્લા 19 વર્ષથી ભેરુલાલ મહારાજ તેમના પદયાત્રીઓ સાથે પગપાળા દ્વારકાધીશના દર્શનાર્થે આવે છે. 106 વર્ષના ભેરુલાલ મહારાજ લગભગ 50 જેટલા પદયાત્રીઓ સાથે 19 વર્ષથી દ્વારકા ખાતે પગપાળા પહોંચે છે અને ભગવાન દ્વારકાધીશના દર્શન કરી લોકોના સારા આરોગ્ય અને પરસ્પર સારી ભાવના બની રહે તે માટે આવે છે. જામનગરના પણ વ્યક્તિ આ પદયાત્રામાં જોડાય છે. આ પદયાત્રાનો મુખ્ય હેતુ લોકોની વચ્ચે પરસ્પર શાંતિની ભાવના અને આરોગ્ય સારું રહે તે માટેનો છે. નવાણિયા ગામ વલ્લભનગર તાલુકાના ત્યાંથી 4/12 નીકળેલા છે અને 20 થી 22 દિવસે દ્વારકા પહોંચી જાય છે. 800 થી 900 કિલોમીટર જેવું અંતર છે અને 2 વખત રિટર્ન પદયાત્રા કરેલી છે. મહારાજશ્રીએ 19 વાર પેદલ યાત્રા, અત્યારે 19મી છે. 2 વખત રિટર્ન दिया છે. 54 मेंबर अभी साथ में चल रहे हैं और ये हमारे गुरुजी हैं सबके, और इनके सानिध्य में हम यात्रा करते हैं और इनकी सुरक्षा हमारे हैं. રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે.